આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં 48 કલાકમાં પડેલા 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તાલુકાના ભાલ વિસ્તારના ફતેપુરા, ગલિયાણા, દુગારી, ખડા, ચાંગડા, કાનાવાડા, મીલ, રામપુરા, મોટા કલોદરા, ચીતરવાડા, રીંઝા, પચેગામ, ડભોઈ, જીચકા, બોરજ અને મહિયારી જેવા ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેમાં ફતેપુરા અને પચેગામ સહિત 15 ગામોને જોડતા રસ્તાઓ પર 4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે। એટલું જ નહીં, 15 ગામોની 25,000 વીઘા ખેતીની જમીન અને ડાંગરના ધરું વાવેતરમાં પાણી ફરી વળતા ધરતીપુત્રોના હાલ બેહાલ થઈ ગયા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આણંદ કલેક્ટરની સૂચનાથી સાબરમતી નદીના કિનારે આવેલા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યાં ગલિયાણા ઓવરબ્રિજ નીચેથી પસાર થતી સાબરમતી નદીનો પ્રવાહ વધુ ઝડપી બનતા તેને જોવા માટે બ્રિજ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો 11 ગામ એલર્ટ। ઉપરવાસનું પાણી અહીંયા ફરી વળ્યું છે, નદીમાં બી ચારે તરફ પાણી। ત્યારે આ જે તારાપુર, ફતેપુરા, પચેગામથી દુગારી, કાનાવાડા, ખડાને જોડતો રોડ, જ્યાં જુઓ ત્યાં તત્ર સર્વત્ર પાણી, જળબંબાકારની સ્થિતિ આ દ્રશ્યમાં દેખાય છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ખૂબ ગંભીર આખા આ વિસ્તારની હાલત છે અને કહી શકાય કે આ જે વરસાદી પાણી હજી તો સાબરમતી નદીમાંથી પાણી છોડાયું નથી, આ ઉપરવાસનું વરસાદી પાણી છે અને જે આ ઉપરવાસનું વરસાદી પાણીના કારણે આ જે તારાપુર જે આખો જે વિસ્તાર છે તાલુકો, એમાં 3 જગ્યાએ રસ્તા બંધ કર્યા છે। ચોક્કસ કહી શકાય કે આ જે અહીંના સ્થાનિક લોકો અહીંયા અત્યારે હાજર છે, ટ્રાન્સપોર્ટેશનમાં લોકોને મદદ કરી રહ્યા છે અને અહીંયા એક કહેવાય એક પ્રકારનો ચોકી પહેરો પણ કરી રહ્યા છે। ત્યારે આપણે એમને અહીંયા રૂબરૂ પૂછીએ, તમારું શું નામ છે અને અત્યારે આ શું સ્થિતિના પાણીનું શું કારણ આટલું બધું પાણી આવવાનું? મારું નામ અલ્પેશભાઈ છે। હા, શું આ પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિમાં કેવું કે અહીંથી લગભગ 15 ગામો અત્યારે પાણીની અંદર ચારે બાજુ પાણી છે। 15 ગામો કોઈ એકાબીજાના કોન્ટેક્ટમાં નથી, પણ અત્યારે કેવું છે, અહીંના આપણે સ્થાનિક ધારાસભ્ય વિપુલભાઈના માર્ગદર્શન હેઠળ તંત્ર અત્યારે ખડે પગે અહીંયા આગળ આપણે દોડધામ અને બધાને સૂચનાઓ આપે છે અને માર્ગદર્શનમાં રિસ્ક્યુ કરવા જેવું તો રિસ્ક્યુ પણ કરી લઈએ છીએ। આ પાણી આવવાનું કારણ શું આટલું બધું પાણી? પાણી ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી ત્યાં ડાકોર લગીનું પાણી અમારા કાંસની અંદર કાયમ વર્ષ આવે છે। ખેતીની કેટલી જમીન પ્રભાવિત આના? 20 થી 25,000 વીઘા જમીનની અંદર પાણી છે। એટલે અત્યારે ડાંગરની ખેતીની શું સ્થિતિ? ડાંગરમાં અત્યારે શું ધરું ઓલરેડી બધા સાફ થઈ ગયા છે, કોઈ કોવાઈ ગયા છે, ધરુંનો રોપવા લાયક ધરું નહીં। તો અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે 20 થી 25,000 વીઘા જમીનના ડાંગરના ધરુને ખૂબ મોટું નુકસાન છે અને આ જે પાણી છે તે ઉપરવાસમાં આવવાના કારણે આ સમગ્ર વિસ્તારમાં સમસ્યા સર્જાઈ છે। પચેગામ, ફતેપુરા અને આ જોડતા રસ્તાઓનો સંપર્ક કપાયો છે, પણ ચોક્કસ અહીંના જે સ્થાનિકો છે એ વહીવટીતંત્ર અને બધાને મદદ કરી રહ્યા છે અને આ સમગ્ર વિસ્તારમાં જે કોઈ લોકો અવર જવર કરતા હોય અને એમને કોઈ તકલીફ હોય એને મદદ કરી રહ્યા છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, તારાપુર। તો ન્યૂઝ 18 ની ટીમ પહોંચી કાણેટી ગામ। અમદાવાદના કાણેટી ગામમાં પાણી ભરાયા છે। વરસાદના વિરામ બાદ પણ ત્યાં પાણી નથી ઓસર્યા। પાણીના નિકાલની નથી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અને હજુ પણ આ ગામમાં પાણી ભરાયેલા છે। તો અમદાવાદનું કાણેટી ગામ કે જ્યાં જળપ્રલય જેવી સ્થિતિ, હજુ પણ ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રોડ રસ્તાઓ હજુ પણ નદી બની ગયા હોય તે પ્રકારની સ્થિતિમાં અહીં જોવા મળી રહ્યા છે। આ એ જ કાણેટી ગામ છે કે જ્યાં નજર કરો ત્યાં ફક્ત પાણીનું સામ્રાજ્ય જામ્યું હોય તે પ્રકારના સ્થિતિ અહીં જોવા મળી રહી છે। આ વિશે વધુ જાણકારી મેળવીશું, મારા સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે કાણેટી ગામથી। કાણેટી ગામમાં કેવી સ્થિતિ છે આ વિશે વધુ જાણકારી મેળવીશું ઋત્વિજ પાસેથી। ઋત્વિજ, કાણેટી ગામ જ્યાં નજર કરો ત્યાં જળ જેવી સ્થિતિ છે, આપ ત્યાં જ ઉપસ્થિત છો, કેવી સ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? પ્રીતિ, આજે અમદાવાદ નજીક સાણંદ પાસેનો આજે કાણેટી ગામ છે કે જ્યાં છેલ્લા 2 દિવસની અંદર જે પ્રકારે વરસાદ વરસ્યો હતો તેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, અહીં જે ગામમાં અંદર જ્યારે પ્રવેશ થવાનો જે આ રસ્તો છે ત્યાં ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે, જેથી કરીને જે ગામવાસીઓ છે તેઓને બહાર નીકળવા માટેની પણ તકલીફ પડી રહી છે, ભારે હાલાકીનો
સામનો કરી રહ્યા છે, કારણ કે આપ જોઈ શકો છો ચારે તરફ જે ટ્રેક્ટરની ટ્રોલી છે તે આખી ટ્રોલી આ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે આ જે રસ્તો છે કે જ્યાંથી ગામમાં જઈ શકાય છે, પરંતુ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીંયાથી એવી પરિસ્થિતિ છે કે લોકોએ આ પ્રકારના પાણીમાંથી પસાર થઈને જવું પડે છે। જે ગામના રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે અહીં પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે પાણી હજી ઓસર્યા નથી। લગભગ વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં આ પાણી હજી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે અહીં પાણીના નિકાલ માટેની કોઈ જે ખાસ વ્યવસ્થા હોવી જોઈએ તે વ્યવસ્થા નથી, અને તેના કારણે જ અહીં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। આપણી સાથે એક સ્થાનિક રહેવાસી છે, તેની સાથે આપણે વાત કરીશું કે કયા પ્રકારનો અહીં જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। શું કહેશો આપ, અહીંયા કયા પ્રકારે પાણી ભરાયેલા છે અને પાણીના નિકાલ માટેની કઈ વ્યવસ્થા છે? છેલ્લા 2-3 દિવસથી જે વરસાદ અવિરત વરસી રહ્યો છે અને કાણેટી ગામમાં એવી તાસીર છે કે આ બાજુ બી એટલા બધા રોડો થઈ ગયા છે, એટલે એની હાઈટ થઈ ગઈ છે, પાણીનો કોઈ નિકાલ છે નહીં। આ બાજુ નાળું છે અમારે રેલવેનું, એના હિસાબે બી પાણીનો જાવરો બંધ થઈ ગયો, આ બાજુ બી બંધ થઈ ગયું અને આ બેટમાં ફેરવાઈ ગયું છે અમારું કાણેટી ગામ। એટલે આને જો અત્યારે નહીં આ 2 દિવસથી પાણી ઓસરતું નથી, વરસાદ રહેતો પણ આ પાણીને એની નીચાણ જતું જ નથી। એટલે કોઈ વ્યવસ્થા એવી કરવામાં આવે કે જે આ પાણીનો નિકાલ થાય, નહીંતર આ ધીમે ધીમે ગામ તરફ બી જતું જ જાય છે। આપ જુઓ છો અત્યારે આ દુકાનોમાં ભરાયું છે, આગળ ગામમાં જતું રહેશે અને બહુ ખરાબ પરિસ્થિતિ આમાં આવે એવી છે। આપ જોઈ શકો છો અહીંયા જે ગામમાં પ્રવેશતા જેટલી પણ દુકાનો આવેલી છે તે દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા હોવાની શક્યતા છે, કારણ કે જે મોટાભાગના શટરો છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે। એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય, કારણ કે 2 દિવસ જે વરસાદ વરસ્યો હતો તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જો કે પાણીના નિકાલ માટેની જો પ્રોપર વ્યવસ્થા હોત તો આ પાણીનો નિકાલ થઈ શક્યો હોત। વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અહીં આ પાણી છે તે તેમને તેમજ ભરાયેલું જોવા મળી રહ્યું છે। અને હજી પણ ગામવાસીઓને ચિંતા છે કે જો વધારે વરસાદ આવશે તો હજી પણ વિકટ પરિસ્થિતિ થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે। આપ જોઈ શકો છો ચારે તરફ જે દ્રશ્યો છે માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। એટલે ગામવાસીઓ દ્વારા જે વહીવટીતંત્ર છે તેમનું ધ્યાન પણ દોર્યું છે કે આ જે સમસ્યા છે તેનો તાત્કાલિક નિકાલ લાવવામાં આવે, જેથી કરીને જો હજી વરસાદ વરસે તો આના કરતાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ ન થાય। જી બિલકુલ ઋત્વિજ, આપે સ્થાનિક સાથે પણ વાતચીત કરીને સ્થાનિકોનું પણ જણાવવું છે કે ત્યાં આજુબાજુ જે હાઈવે ઊંચા કરી નાખવામાં આવે છે તેથી જ ગામ સુધી પાણી પહોંચી ગયું છે। શું દર વખતે આ જ પ્રકારની સ્થિતિ થાય છે તે લોકો પાસે? પ્રીતિ, જે ગામના રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે આમ તો સામાન્ય જે પાછલા વર્ષોની વાત કરીએ તો આ પ્રકારની પરિસ્થિતિ ક્યારેય જોવા મળી ન હતી। આ વર્ષે જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે, કારણ કે જે હાઈવે ઉપરના જે નવા રોડો બનાવવામાં આવ્યા હતા તે રોડોના કારણે પાણી છે તે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, અને જે આસપાસનું જે પાણી છે તે પાણી આ ગામની અંદર પ્રવેશે છે અને તેના કારણે જ આ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। પાછલા વર્ષોમાં આટલા મોટા પ્રમાણની અંદર ક્યારેય પાણી ભરાયા નથી, પરંતુ આ વર્ષે પ્રથમ વખત એવું બન્યું છે કે આટલા પ્રમાણની અંદર પાણી ભરાયા હોય। એટલે જો યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો ચોક્કસથી આ જે પાણી છે તેનો નિકાલ થઈ શકે છે। તેના માટે તેમણે જરૂરી જે વહીવટીતંત્ર જે સંબંધિત વિભાગો છે તેનું ધ્યાન પણ ગામના રહેવાસીઓ દ્વારા દોરવામાં આવ્યું છે। એટલે તેઓની પણ એક જ માંગ છે કે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને જો વરસાદ બંધ થાય તો તેના ગણતરીના કલાકોની અંદર જ આ પાણી છે તે ઓસરી શકે અને જે ગામવાસીઓ છે તે ગામવાસીઓને આવા પ્રકારના પાણીમાંથી નીકળવાની ફરજ ન પડે। બિલકુલ ઋત્વિજ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આજે કાણિત ગામ કે જ્યાં અહીં ગામમાં જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, અહીં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, લોકોના દુકાનોમાં પણ પાણી ઘૂસી રહ્યા છે। અહીં વાત અમદાવાદના વિરમગામની, જ્યાં તબાહીના દ્રશ્યો। વિરમગામમાં ચારે બાજુ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એપીએમસી અને તાલુકા સેવા સદન પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણીનું સામ્રાજ્ય જામ્યું છે, જેથી જનજીવન પર ભારે અસર પડી છે। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદ પડ્યાના 24 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી। આ પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે, રોડ રસ્તા નદી બની ગયા છે, દુકાનો અને ઘરોમાં જળનું સામ્રાજ્ય છવાયું છે।
તો આ છે અમદાવાદના વિરમગામના દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકો અવરજવર કરવા માટે ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે. વિરમગામના આ તબાહીના દ્રશ્યો, રોડ રસ્તા નદી બની ગયા છે. લોકોની દુકાનો છે, લોકોના ઘરો છે, ત્યાં પાણી ફરી વળ્યા છે. એપીએમસી અને તાલુકા સેવા સદન પણ પાણીમાં સમગ્રપણે ગરકાવ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. તો આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો. રોડ રસ્તા છે જળમગ્ન થયા છે. વાહન ચાલકો છે તેઓ અટવાઈ રહ્યા છે. વાહનોના પૈડા ક્યાંક થંભી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો. વિરમગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. આપ ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં તમને માત્ર પાણી જોવા મળશે. ન્યૂઝ 18 ગુજરાતી ઉપર આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે વિરમગામ એપીએમસી અને તાલુકા સેવા સદન આસપાસનો વિસ્તાર છે કે જ્યાં પીચણથી ઉપર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો અહીં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો ચારે તરફ જે નગરપાલિકા કચેરી હોય, તાલુકા સેવા સદન હોય, એપીએમસી હોય કે અન્ય સોસાયટી દુકાનો હોય, તમામ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે. 2 દિવસથી અહીંના લોકો આ જ પ્રકારની પરિસ્થિતિની અંદર જીવન ગુજારી રહ્યા છે. સ્થાનિકો એકબીજાની મદદે આવી રહ્યા છે, કારણ કે લોકો છે, અનેક લોકો જે અહીંયા ફસાયા હતા તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હોય કે તેઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાની કામગીરી હોય. સ્થાનિકો સાથે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ તેઓની મદદે જોડાયા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ. તો આ વિરમગામના દ્રશ્યો છે, જ્યાં જો ત્યાં ફક્ત પાણી જ પાણી. લોકો ટ્રેક્ટરનો સહારો લઈને અવરજવર કરવા મજબૂર બન્યા છે. અહીં પાણી ભરાઈ ગયા છે, પરંતુ પાણીનો નિકાલ નથી થયો. હાલ અમે અમદાવાદ વિરમગામ હાઈવે ઉપર છીએ. છારોડી રેલવે સ્ટેશન પાસેના આપ દ્રશ્ય હાલ જોઈ શકો છો. અહીં હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે. જો કે જે પ્રમાણે છેલ્લા 2 દિવસમાં અમદાવાદ જિલ્લાની અંદર વરસાદ વરસ્યો હતો તેને પરિણામે અમદાવાદ, વિરમગામ, સાણંદની આસપાસના અનેક એવા ગામો છે કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું હતું. હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જેને પરિણામે ગત મોડી રાત્રે જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધ્યો હતો તેને ધ્યાનમાં રાખીને જે હાઈવે છે વિરમગામ હાઈવે, સાણંદ વિરમગામ હાઈવે કેટલાક સમય માટે બંધ પણ કરી દેવામાં આવ્યો હતો. જોકે થોડા સમય પહેલાં જ આ જે હાઈવે છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે અને ધીમે ધીમે હવે જે ભારે વાહનો છે તેની અવરજવર માટેની મંજૂરી પણ આપવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે આ હાઈવે છે તે બંધ કરવામાં આવ્યો હતો. જોકે જે છારોડી છે, વિરોચનનગર, વિરમગામ, આ તમામ ગામોની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ખેડા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ. માતરના બામણ ગામ દલીલો રોડ પર પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. વરસાદી પાણીના તબાહીના આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ શકો છો. ખેડાના માતરમાં વરસાદના પાણીએ તારાજી સર્જી છે. બામણ ગામ